ડોહાન કીધું તું મને શેમ્પુ લઈ આલો શેમ્પુ પણ શેમ્પુ લઈ આલતા નહીં આ લુગડો તો હાબુ માથું ધોતો બાલ ચા થઈ જાય ડોહાન મન માથામાં જુઓ પડી પેલા કાઢો કસકીથી ઓળાવો ડોહા જુઓ નહીં પડે તમે શેમ્પુ લઈ લે તે બાજો દો બાલ ચા થઈ જાય મારા ધોવા દો બે દાળો ઉગે એટલે ઈવાનું ઠીબરું લઈને બેહી જાય એકણ ઓળાવા ઓમ કરવા તે શેમ્પુ લઈ આલતા હોય તો ઊભી થા પેલા મહેમાન આવશું છોકરાને જોવાનું ઊભી થા ઓમ બેહી ગયો શાંતિ સીધી અહીંયા આવો ના પેલા ઘેર આવું બોર ઉપર તા પછી માથું રા દો માથું બાથું મેલ શાલ ને પેલો શીરો ને બીરો બધું બનાવવાનું તૈયારીઓ કરો એ નેકડી જાવ આપતા દશી રસ્તામાં દશી આપણું વાકરા ના કર ધીમે રે બોલો હું હોબરું આપણું શું ઈમાં તો બેડી થઈ જઈ કોમ કરે ફટાફટ ઓમ કર મોજા અરે હોભળ શાકભાજી હું પડ્યું છે ઘરમાં કશું નહીં લઈ આવો જાવ કશું તમારી જિંદગીમાં કશું ભિખારી જ રહેજો આજીવન ભિખારી જ રહેજો તમે તમે ભિખારી જ છો કશું ભાઈ રાખવું જ નહીં એક રૂપિયો રાખવો નહીં ઘરમાં તો તમે આલો મને પૈસા હારે હું પેલા બટાકા ડુંગળી બટાકા એવું લાવું તું તૈયારીઓ કરવા મેં કર મને ડુંગળી બટાકા ખવડાવશો હા મેં મને ડુંગળી બટાકા ખવડાવશો તને હું ખવડાવું કે જો હોબરો ફુલેવર વટોણા તુવેરો ટોમેટો ગાજર એ બધું લઈને આવજો હા એટલે મહેમાનોને ખાવું નહીં તારે ખાવું છે એમ કે આ જાવ કો લેવા વેલું નહીં નાખ્યું ચોક જવાનું હોય એવી રીતે ગામમાં આમ લગનમાં જવાનું કે લગન નહીં નાખ્યું તે તારી મોનો હા હો કરું ના એમાં હું થઈ ગયું છે એ લગાડો ફટાફટ લગાડો ઓ તમે તો કોઈ હું કેવું મારતો હું કેવું ધન મેલતી કમણા હાલ સવારે 5 વાગે વહેલા ઉઠી પાણી મેલ્યું મી દોલ લોબી કઈ નાખ્યો હમણાં હાલ હમણાં ખબર નહીં પડતી કાલે નાઈ નથી હું આ ગાડી નહીં લીધું હા તે નહીં હળગાવતો હળગાવ લાકડા લઈને હળગાવ કીધું તું હુકા લાકડા લાવતા લીલો હમ લઈ નાખ્યો ના લીલો હમને લીલો સમ કર્યા ગયો એ તો બે ઓ બા આવ શાંતિ હું કહેતો તો પેલા પછાજી ઘર છે બાદ આવ્યું મહેમાન લાગે છે ચે ખબર આવે મન કોઈ બાજુના ગામમાંથી છીએ બાજુના ગામમાં એ શું આવ્યું ઓય થી 10 કિલોમીટર જેવું થાય પછી ઘર બતા બાજુનું ગામ એવું ગામનું નામ છે ઓ નામ છે એવું ગામનું નામ છે તો યાર બતાવો કે યાર બીજું લમણા કૂટ પૈસાનું ઘર પણ અમારા ગામમાં તો ઘણા પૈસા છે પશુ જ પેલા જાડા રહ્યા છે ધોતી પ્યારી એક તો મરી ગયા અરે યાર ધોતી પ્યારી છે અને એમાં ઘેર છે તો જાડા જોવા છે ઈવન ઘેરથી દાડો છું એ દાડા છે અને એમાં ઘેરથી તો શોમ હરખો છે પેલા ટેકરી વાળો વાહ આ પૈસો ફોડાળ્યો નહીં આઈને ઘેરથી પેલો ટબક ઢોલો શું કામ હતું તે હા વન બુંદો હગુ તો આયા તમે કે એવું વાહ જો કા હગો કરવાની એ પાછા ઈ હાકુ કરી દે વાહ આ પીવા મોડી છે એ પીવાનું નાવાનું બહાર જવા જવું હોય તો આ ડબલું પડ્યું બધું ભેગું તૈતર ગમે તેમ તૈતર વાપરો વાંધો નહીં પણ વાપરો કે તે કોઈ કોને ઈ કેમ હગુ કર્યું અને છોડી મેલું જો ભાઈ હગું કર્યું અમે જો તમારા બોનને તમે ખોટી જગ્યાએ નાખો ચમ બા હું થયું જો હું તો ગોમનો છું એટલે તમે પૂછ્યું આપણો ઘર તો તમને બતાવું પેલું હમું દેખાય પેલું પત્રવાળું છે એ પત્રવાળું ને એ ઓબત થઈને સીધા થઈને એ સીધું અમું એમનું ઘર જ છે લડતા કરવાની આપણે વાહ લડતા જગ્યાએ કરી હગુ નહીં ચમ તા ખાલી દેખાવનું જ છે એ જાડું હા ગળદો મેલીએ ને તો હા સળે હોય અહીં છોકરો છે હોય આ તો હગા છે એટલે હું કહું યાર બીજું આપણને જે ખરા આપો જોઈને જઈ આવો મને તો કોઈ વાંધો નહીં તાર જઈ આવો અને સાંભળો એ છોકરાને તો કોક એસટીડીટી ઉપડેલી છે પહેલાંથી છે એ જન્મી ને ત્યાંથી એટલે એસટીડીટી એટલે એ શું કહે ડૉક્ટરને એવું કોઈ ખબર કહેવાય ને એવું એ ડૉક્ટરને ખબર મને ખબર ના આવે યાર એસટીડીટી ની એપી બીપી ની કોઈ ખાસું નહીં પડતું એવું કોક થાય હોય ને એવું છે આખા ગામને ખબર પા અમારે બીમાર થયો દેખાવમાં તો લાગે ના કોઈ કહે જ ના એવું તો કોઈ ના કે બીમાર છે તો પછી આ કાળો વાતો નહીં પેલું ઘરે ઓ તો લડો હા લડા યાર આપણે હા કળવો ને કળવી મારી માની છોકરા ગોમમાં ગોદરા ઉભો હોય ને હારો આ મારા ગામમાં હગો આ જોજો આ હગુ કરાવવા નીકળ્યા ખબર નહીં કોઈ જોપાવા છે રાવણ બેઠો છે તમે હરગાવ હડો ફટાફટ હરગાવ હડો મંદોદરી
આખા ગોમનો હગો તોડાવું છું પણ અરે હગો એકવાર તૂટી ગયો હોત તો હું બંગડીઓ ફરતા હું રોડો ઘરે ફટાફટ આવો ભાઈ હા ઘેર આવો ફટાફટ હા હો આ આખું ગોમ મારા પાછળ સપટીઓ પેલા સપણ મારે બસ આ ડોશી મારી મારી છો કે ના એ મો તો કે થોડો મારા ડોશીએ ગરમ ના ગરમ હા. એ નહીં લે હું પાણી કાઢું આ તમે ઘેર આવો તાર નવ કઈ તો નહીં લાવું શરમ આવશે મારાથી આ હે નહીં કાઢે તું ભાઈ સારું આપણે પેલા એના કીધું આપણે પેલા ભાઈને કીધું ભાડીએ કોક થયો શું થયો તું કોક એબીટી ટીબીટી કહું કે દાદા એ બરાબર છે પણ સારું હવે એમ પેલા આપણે પેલા ફુવા જોવા ફુવા પા તકો ફુવા તો જી ઘેર બરાબર ઓ તમે પેલા તખા ફુવાન પર વાત તો કરીએ શું કહે થાય ના ચાલે આપો વાત તો આપો હગું તો કરવું જ નહીં તખા ફુવાન ખાલી વાત કરી દઈએ આપણે ના કરાય આ તો આપણે મુંડુ પર ખાગળ ના ઘર બાગળ ના કરે એવું વિચાર છે હું ને ભાઈ સંધુભાઈ છોકરા વાપબા આલવું નહીં ઝાડનું પોન માળા બેટા વાપબા આલી તી ઝાડ તે ખાતર ના ભરાયું ઘરનો ઢોર હતો 2-4 ટોલો ખાતર થાય પણ કીધું તે ના લ્યું ખાતર ના લી કે તખા ભાઈ વાપબા આલવું તો અલગ ના આલવું તો કોઈ નહીં જા તાને ભાઈ તું એ પાઈ ખાજીનું વાપવું હોય ને મારા વિચાર નહીં ઘેર નહીં કરી દઉં એટલી જાતે વળી બહુ પોઝો પૂરા ને કરી મારો ઢોળો થોડી મજરા આવશે સાર વળી ફૂકું તો હોય તો સારું વળી હા ફુવા આવો આવો શાંતિ હો શાંતિ આવો શાંતિ બેહો ભત્રીજા તમે શાંતિ આપવા લે માર ઘેર હા હા બેહો લ્યો બેહો ખાટલો બેહો શાંતિ આપવા તમે માર ઘેર હા ને બોલો બોલો શું કે શાંતિ તમારે હવે શાંતિ મારામાં ફોન પાકી ગયો ભત્રીજા હાઉ વાહ સર હું તમારા ફોન પાકી ગયો મને આમ એવું મને તમારે હા સર અમને અને ભત્રીજા આમાં મને હા સર હશે બરાબર પણ કોઈ દવા લેતા જજો બરાબર દવા તો આમાં શું કરે ભાઈ મારા 80 વર્ષ થયો એટલે આમાં એવું બધું એ તો આ બધું રહેવાનું મને પગે વાવ બધી ઘણી તકલીફો પણ બરાબર ના પણ તમારા ફૈયા તો ને વાહ વાહ ફરી દો તમારા ફઈની તો વાત જ ના થાય મને ઉઠ્યું એટલે મને પાણી મેલ્યાનું મને નવરાઈ ગયો એટલે મારે વેટ કરી ફઈ ગયો ના ફરી તો ટોપ હતો તમારા ફઈની તો વાત ના થાય તારે તમારા ફઈ મને આ દારે મને યાદ આવે ના વાત જ ના થાય ફરી તો તાન હું 8 વાગે ઉઠ્યો ના હોય ને બાજરીનો રોટલો ને દૂધ ને ખાટલામાં આવી જાય એટલે તમારા ફઈ એટલી સેવી સાકરી કરે ફુવાની મને પણ યાદ નહીં ખરો હું પ્યા ખરા વગર ખરા ભેગા તો એ તો ના પેલા વગર એ તો પેલા ખરા હા બરોબર ત્રીજો હા તે સંપા ધારા પછી અમે ફુવા આવવાનો નેની બૂન ખરી ને હવે એને સંબંધ જોવા હતા પેલા પછાજી નીકળ ઓવા પેલા આપા તો ગંદે બતો પેલું ટેકરી કન ઘર આવ્યું ને ટેકરી ઉપર આપો પેલું સાપુ ટેકરી ઉપર ઓ ટેકરી ઉપર ઓહો પછાજી ઓહો પેલા થોડા જાડાચી ઓળખ્યા ભાઈબંધ અમે તો જૂના હા બરોબર જુગડી ભાઈબંધ તે ના ના હારું છે કરો ના મારે તો નહીં કરવું નહીં કરવું માં હા ના ના સર અમે યાર ગામમાં આવતા હતા ચોકન જો પર પેલા કોક બહાર હતા ને શું કહેતા કે વન તો કોક બીમારી હતી આ શું કીધું પછી હાય આવો ઈ કોક રોગ થયો ને ટીબી છે તે ટીબી ના ના ભત્રીજા કશું નહીં હા. એ ભાઈ પૈસા ભાઈ છોકરું ખરું ને વ્યવસ્થિત છે અને જમીન જાય ઘેર બોર ટેટકર બધું જાહો જલાલી છે બુન આપડે ભોણી સુખી ત ના ફુવા માં તો નહીં કહું હગું બુન ના તાણ હું દૂર હું ના આ તો કરા અમે ગામમાં આવ્યા મુક હેડો ફુવાને ખબર લેતા હતી પણ ગોમના ગોદરે તો એવા બધા હે બે આવું વાતો મોડ ફૂવો કે એટલે સમજી લે કે પાકું જ કરી દે તે તાર. ના ફુવા હવે તો હગું જ નહીં કરવું હવે તો ના કરાય કરાતું આ ગોમમાં બધી વધતી વાતો કરે તો કારણ કે છોકરો ખરાબ છે તો કરાતું હગું એ એવી તો કે ભાઈ હવ ને હારું હોય ને એટલે જોઈ ના જવાય ભત્રીજા આ પેલા નહીં બા જોયા આ પેલા ગોમના પેલા કરોબા ખબર ગોમો બે પેલો બેનો ડોસીન બે
હા 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 ઉવ્વ, હા. તા- વા ઉવ્વ, તાન એટલે ઈવાય તમને કીધું તાન મને કીધું ભાઈ હા 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 તમે બે હતા ને જીએ મેં તો મને કહું હકો બકું હા હા આવજો ભત્રીજા હા હા તમે તો સાપ પાણીએ કર્યું ના બહુ થઈ અરે ગયું આવતા રહો પણ ફઈ મરી ગયો છે એટલે બધું હગું ના કાઢી દ્યો ના કાઢે પૂરા પણ હા, હા, અને- મારા પાઉ બધું કોમમાં છે એટલે પણ મેલ નહીં આવતું એટલે હા હા છોકરા છોકરો પડ્યા તો કંકુતરી મેકલાઈ આયા ના પછી એ હું બે બા એટલે હાથ બે હતા હું જાઉં, હા હા હો એ હા હા ચોજો કીધું હા હા. હા ચોજો અને બા બા લેજો અને બા. ખબર લેતા રહેજો જતો રહું તો હા 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 એ આવ્યો અરે નક્કી આ કરવા એ ભેડો સોર્યો છે પછલાના ઘેર પણ ઓના નરવો બે ને ધંધો જાર્યો આ કરો ધંધો જા કરે છે ગામમાં કોકના છોકરાનું કોઈ છોડીનું હગું થાય તો આરો તરત જ ભેડો મારી દે કે ભાઈ ફલોનું છે ઢેકણું છે ને પૂંછરું છે ને અલ્યા ભાઈ તું તારા આગળની વર રાખ બીજો છોકરાનો શોખ વેટાર તો વેટારવા દે કે ભલા આદમી આ પૈસાને વાત તો પોકારી પડશે આરી તો આરું મને એ સપના હતા તો ભત્રીજાએ મને કીધું એટલે પૈસાને કહું પાર તું તારા છોકરાને યાર હગું તોડાવે છે મોરિયા એક તો રંગાગુજી હગું આવ્યું તું તે પ્રિય કરી દીધું ના કરી દીધું કરવો જોન ત્યાં બધું આવું જ કરે છે પૈસા પાસે જવું પડશે અમારા સાહેબ પોકાવા પડે કહું પાર તું તારામાં કરવાનું બસ માથો ફોડવામાંથી આખો દાડો જતો રે હે પણ વાળતો નહીં હમ મુર્દો લગી રે ડોહા આ તેલ આટલું જ છે કહું છું. અરે ઘણું થઈ ગયું આટલું તેલ તો આમાં ઈ તો બે મહેમાન એ રહ્યો છું ને 2 જણો આપણો 4 જણો છીએ 500 શાકભાજી લાવ્યો ઘણું થઈ ગયું ફટાફટ બનાવવાનું કરતું ઉતાવળ કરતું મને દો. ના હું વારી દઉં મૂકી દો તું વાળી હોત તો મારા દાડો જ ના આવ્યો હોત પૈસા ભાઈ હો તકાભાઈ હાઉ શાંતિ તકાભાઈ હાવ શાંતિ તો છે પણ તમે તો સુખ શાંતિ હોય બે હો હા. અને માફ કરજો આજનો દાડો હું તમારી કોઈ સેવા નહીં કરી ખવો હા માફ કરજો હવે તમે તારે આ આપણું પોતાનું જ ઘર છે પાણી પીવું હોય ચા પીવું હોય બધું હાથે લઈ લો આજ ઉતાવળમાં છું તે તારે જે કરવું એ કરો એટલે બરાબર? હાની ઉતાવળમાં છો તે મારા તખાભાઈ મહેમાન આવું છું ને એની ઉતાવળ છે બીજી કોઈ ઉતાવળ નહીં એવું છે હોવ હા એટલે આજ તમારી સેવા નહીં કરું તમે તાર આપણું જ ઘર છે શિયા ગોમથી આવું છે મહેમાન એ મહેમાન આવું છું આ બાજુથી ઉપર પરાથી એવું છે ઓહ ભલા આદમી ઓય બેહો થોડી કોક મોડીને વાત કરું તે વાત નહીં કરવી ટાઈમ નહીં એમને મહેમાન આવતા જ હશે મોડી વાળો હું મોડી વાળું તાન એમને હું મોડી વાળું કયો મોડી વાળો વાત જ ભે રહી જઈ પણ હું થયું એ તો કયો તાન આમાં ટૂંકમાં સમજી દો કે પણ હું મને ઉતા થયું લોબુ કેવડાવો છો ભલા પણ હું થયું એ તો કયો તમને કોઈ હા બાસળ છે આમાં બધી મને હમાસર બધા પાકા મળ્યા એ સંબંધ જોવા આવતા હતા ને એ અમારા ભત્રીજા હોય અને ભાઈ કડવા એ ભેડો માર્યો તમારા છોકરા હા તાન કળવાય ભેડો મારે કરવા એ ભેડો માર્યો તમારા છોકરાનો સંબંધ થતો હતો તે. પણ એમાં કળવાન હું લેવા દેવા તાન એ તમને ખબર તો છે કે ગોમમાં હાર્યો એકલો એવો છે તે મહેમાન પાછા જતા રે ભલા આદમી મારા ઘેર આવીને ગયા મારા ભત્રીજા થોર મને નોમ નિશાન ને બધું કહી દીધું ડોહા રોટલી બનાવ કે રોટલા આમાં મેલો ચાર રોટલા કર્યા વગર પૂરીઓ બનાવી દો તા આ તો હમાસર પોકારવા આવ્યો તમને ભલા આદમી એટલે તખાભાઈ આર્યો નડતો જ રહે ને ગામમાં શેઠથી નરસ એને બાપુ હતા ને એ નરતા હતા ને આયા નરસ ભલા આદમી યાર હું મારતો યાર બધું યાર મને તો માર પગે નતો ઉપડતો કયો વાત વાપરી એટલે ઘેરથી યાર એટલે આર્યો આપણને વડનગરમાં રહેવા નહીં દે નહીં નહીં રહેવા દે ને ના આવે તો કોઈ કરો તમે અને તખાભાઈ ખાલી તમે મારો હાથ આલો તમે ખાલી હંગાતી હેડજો હાથ નહીં હું તો તમારા હંગાતી છું હોભરો ભલા આદમી હોપડું અમે નહીં અમે હું કોઈનું નહીં હોપડું ભગવાન આવશે તો નહીં હોપડું હું તો તમારા હંગાત જ છું અમે મારા ડોશી નહીં બરાબર એક પગ મારો મોહણો મોત છે એટલે તમારા હંગાતી જ છું હું તો અરે તમારો મોહણમ નહીં ના મોહણમ પેલા બેકલી દે આગળ હોભરો અરે કશું નહીં થયું ડોશી તું તાર જે બનાવ હોય બના આજ કળવો ને એક જોને મું નહીં લે અહીંયા ગણવા પડે ને તો ભલે ગણવા પડે પણ આમ જલમો પડ્યા રહું પણ હું દુઃખ કાઢવું છે આમ. આ તો ઊભું જ નહીં રહેવું ભોડામાં લાકડી મેલીને મારા બેટાને મહી નાખું તખા ચિંતા ના કર ભોડામાં લાકડી તોડી મારી નાખી દ્યો.
હું થયું આમ તો અરે કહો. હું એ થયું રોક હું લેવા હે લ્યો. ના ના હોય ડોશી કદાચ છે ને આપણે બેન કોઈ હાના થઈ જાય ને તો ડોશી આ લાકડી બાજુમાં પડ્યો ને તો ભોડું ફોડી નાખજે કળવાનું. ઓ વાહ એ ખરી વાત કરી પછી આપણે. અરે તને તો બધી આમાં મારે બધી ચોખવટ નહીં કરવી તું હેડ ન હોય થી બધી બારો બારો હું ચોખવટ કેરી રૂમાલ બોધી દો એમ તો યાર ભલા આદમી. આપણે ખાવાનું કીધું હોય ને દૂધ તો મન ભાર લઈને બેસી જાય પણ આ કોમ કરીએ ને એમાં જોર આવે છે ના ના જોર આવે છે એકલી કર કે માં બધું કોમ એકલી કર આવ્યો પણ આમ હેડો કો હેડો આમ હેડો એ હા સોણાય મારે ભરવાનું. હું ભરી આપું ને બધું નાખ્યા છે ઉકેલામ જો જોર આવે છે કામ કરતા બધી રીતે અમને પંચાયત કરવા બેહાડા છે ગોમની પંચાયત કરો ના ના અમને ખાવા બેહાડે ને ખાવા તો બધું બેમ કે ના કે ના નહીં ખાવ એવું કે હો કોઈ ભાડા તો શું હા લે બંધ થજો હવે કોમ ચોરી કર્યા વગર અને ફટાફટ આવો જઈને થોડું ઓછું ફરક પણ આમ ખાવામાં તો કોઈ કહેતા નહીં કે ઓછું નાખો ખાવામાં તો કોઈ કહેતા નહીં આમ ફટાફટ નાખીને આવવાના પાપા પગલી હેડ અપાજો ને કરવાનો ડોહાન તો મારે શું કરવાનું કઈ થાકી છે કોમમાં એટલી કોમ ચોરી કરે છે ને એ હા રે બસ પાડ પકડ લે લે તકાભાઈ બોજે એકદમ મને બોધો હું કા બોધો છે પણ પેલા બોધો સાતીએ બોધો બોલ અલ્યા હું લ્યા બોધો જ પણ મને જિંદગીનું દુઃખ કાઢી નાખશે બોધો દાબીને બોધો બરાબર રોઠવું પોકતું ને અને તો હું લા તકા ઘણા અપલીય કરું પણ હા લે એક આ બોધો બે હાથ બોધી દો આ પાછળ ફીટ અલ્યા એ તે મારા જૂના ભાઈ બન નહીં નિહાળમાં ભાઈ બન ખરા ને જબરા ભાઈ બન તમારા તાર સલેટમાં હું થૂકી જતો ને તું ભૂખતો ઓહો, એકલો ને ઓહો. બગડો ઠોસ બરાબર ની હે ઠોસ ઠોકું ને ઠોસ ગુડોની ગુડોની એ હું કહું હા. તખા ઓને લાકડીઓ મેળશે તો એનો મરશે નહીં એક કામ કરો મને મહી નાખવાનું છે તારે પટાવવાનો છે આજ ટોકર ભરીને રોળો લાવો હા. અને ડોશી તુંએ ઠોચ અને તુંએ ઠોચ લાય હા. રોળો લાય રોળો આઈડિયા દોડાય કે મારી બાની શું કરાતું મેલ રોળો લાય નહીં હો ફળું મારા છેલ્લી ઈચ્છા હોય છેલ્લી ઈચ્છા મને છેલ્લી ઈચ્છા આ આમથી આ બધા ફરી છેલ્લી ઈચ્છા આમાં જો બોલા ઉપર રહેજો ટકાભાઈ ઉપર રહેજો હા બોલ જો ઠોસ ઠોસ ભલા આદમી હું દેવાનું છે મરવા વાળાની છેલ્લી ઈચ્છા ના હોય ફોસી હાલ લે ને ઓ અમે તઈ મને મહી નાખવાના છે અને અમે મારે મરવાનું જ છે કે હે તમારી એક છેલ્લી ઈચ્છા પૂરી ના કરો અમે તખાભાઈ કાનૂની યાર છેલ્લી આખરી ઈચ્છાનું કે હોવા હારું ટીવીમાં ટીવી જોયું તું તઈ તાર મને મહી નાખજો બસ હું શું ના પાડું કશો વાંધો નહીં તું તાર બોલ બોલ તારી જે ઈચ્છા હોય બધી પૂરી કરીએ હાવ. આખરી ને છેલ્લી પણ હોભળ તારી ઈચ્છા પૂરી થઈ જાય ને તો હા સમજી લેજે ભગવાનના ઘેર તારી ઈચ્છા પૂરી અમે ના કરીએ ને તો તું જીવતો જવા દઈએ તને જા બરાબર પછી ભાઈ બરાબર વ્યવહાર છે યાર મારી બરાબર માની શકો હા તમારે માની છો કે નહીં યાર કડવી બુદ્ધિનો બોલે હેડ ફટાફટ ટાઈમ નહીં અમાર જોડે ને પથરા તૈયાર જ છે હેરોન ત્યાં હજી જાન ના મને ખબર છે 4 વર્ષથી હું મરવાનો છું ને મને થોડુંક ટાઈમ બાઈમ ના હોય વાયકણ હા હું મારે પત્રો મોટો હા તું તાર બોડામ પથરો મેલજી મોટો હું કહું છું હે લખા ભાઈ બોલો પછા હા બોલો મારી છેલ્લી ઈચ્છા એવી છે હા ડેટો ખાઓ તો ફુલેવર બટાણા ઘર દો ખાઓ તો ડુંટી ઉપર ના ના તો એમ કહું છું મને કેરોસીન સોટીન બાળી કૂટો મારી છેલ્લી ઈચ્છા એવી છે પૈયા ભાઈ આ છોકરા બોલે છે રે ક્યાં રસીન સોટીન મરવું છે ઓહો આવડી નેની ઈચ્છા બાજુ મને તો હું આવી પૈયા પૈસો અને કેરી શું સોટી મારી છેલ્લી ઈચ્છા એવી છે જોજો ફટાફટ સોટજો ટકાભાઈ હા જજો ફટાફટ લઈ આવો બે ત્રણ ગેલેરીઓને સોટીન હાલ કુટી બારી જો હેડો ગાયક ગાજો તૈન લાવજો આપણે તૈન જણા છે ને એટલે તૈન લાવજો ભલા આદમી હોભળો તો ખરાબ હા અરે લઈ આવો કોઈ હોભરું નહીં પૈસા મોલ દી પૈસા મોલ હોભળો મારી વાત હોભળો મારે તો રેશન કાર્ડમાં પેલો બાટલો આવેલો છે કેરી આવે છે હા થાન ગેસનો બાટલો લીધો તમે ગેસનો બાટલો લીધેલો છે ભલા આદમી હું તો જો તમે લઈ આવ્યો છો
જો લાકડી લાવ આ પણ તકાભાઈ હોભળો કે હા મારે હારું એવું જ છે હા? આ જ્યાં મહિને ગેસનો બાટલો લીધો તે કેરોસન બંધ થઈ ગયું ડોશીને મેં કહ્યું ડોશીને મેં કહ્યું ગોમમાં ડોશી એક કામ કર ગામમાં જઈને ગમે તે આતાર પાતાર એક કરી નાખ પણ કેરોસન નો 2 ડબલો લેતા આવ. ચાદો હાટપટ્ટી માર ક્યાંક તો 5 લીટર લેતા આવો હા કોબરો હા ગોમમાં તો બધાને ઘેર ગેસના બાટલા જ છે કેરોસીન ચો મલ જ છે બંધ નહીં થઈ ગયું ઓ ભાઈ ફટાફટ બન બાળી જા મારે મળવું છે મારે મરી એટલે કોઠામ કેરીશું નથી મળતું નહીં ને આપણે હા બંધ થઈ ગયું ઘઉં જો મારે કાઢવાની ઈચ્છા છે શેલી રે મને કેરોસીન સોટીને બાળો 17 કિલો ઘઉં ને 42 કિલો ચોખા મળું મારતો ભાઈ કિલો આ તો તેલ. ભરોણા આપણે તો અને થોડા સણા મળું મારી છેલ્લી ઈચ્છા પૂરી કરજો તકાભાઈ ભરોણા અમારી ડોશી હું કહું આમાં શું કરશો ભરોણા કહું જ ખરો પણ એની ઈચ્છા તો અમે પૂરી છે રીતના કરવાની આપણે? કેરીસીન લાવવાનું છે હતી કંટ્રોલમાં ઘઉં ચોખા જ મળે છે કેરીસીન બંધ થઈ ગયું છે આજનું આગળથી મને સોટો કે કેરોસીન સોટો એ જવા દો આપણે છે આપણે ના. માણસની રીતિમાં રહેવું પડે ભાઈ. ના ના એ તો અમે ગામમાં પાછા હાવખે કાઢી નાખેલા નહીં હા, થોડા હા. ઈમાનદાર છીએ હા તો વધો ને તાર મને છેલ્લી ઈચ્છા કેરોસીન સોટીને પૂરી કરી દો ભાઈ જો અમે તમારી ઈચ્છા તો અમે પૂરી નહીં કરી શકીએ હા. બરોબર કારણ કે કેરોસન ચોય મળતું નહીં ને હા. તમારી ઈચ્છા એવી છે એટલે હું કરીએ કયો એક કામ કરો જતો કરીએ જો છોડજે બોલ. ભાઈ તકા છોડ ખોલ તકા છોડ છોડજે અને લાય મારે પાઘડી ભોળા કે હા હા કેવી રીતે છોડું હું તું છોડ ખોલ ફટાફટ કા લાકડીમાં ખોટી તમને પડશે બધું હા લે. શું કીધું કોઈ ના અને હોભળ એ આ જતો કર્યો છે અમાર જો ગામમાં કોઈના ઘેર ભેડો માર્યો ને તો તારો ભેડો તોડી નાખી ઓવા એ તો આ વખત હુકા હતા લાખો તો લીલા ભેડા મારવાનો છું વધારે તો બોલતો જ નહીં પાછું જો બોલે બંધોણા છો કશો વાંધો નહીં જા જોડે મી સમજે કે પૈસા ને તખાય મને જીવન દોન આલી આય, મો મરવા તૈયાર હતો બોલીને બીજું નહીં બોલે હું કયા ભાઈ હેરો મગજ મારી ગયા આ ભૂલ અમારી એ ભાઈ હા એ તો બરોબર હા નીકળો તમે નીકળો અહીંથી, હા. અરે માને સગણ 3 કિલોમીટર આ પછલા પાડાય મને માથા કરીને કોઈ દોડ્યો છે પણ હું એ કોઈ જેવો તેવો નહીં મારી માને જગણ કળવાની કાળી બુદ્ધિ વાપરે ને વાત પતી જાય ખબર છે મને કે મારી છેલ્લી ઈચ્છા એવા ભોરવાયા અને આખરી ઈચ્છા પૂછી મારી માને જગણ આખા ગુજરાતમાં કેરોસીન બંધ થાય આ શોથી લાવવાના હતા હેટ મારે માને જગણ લાખર શોખ સોના મોના ભેડો મારવો પડશે આ હાલ થોડુંક બધાના આખા ગામમાં ખબર પડશે વિડીયો ગમ્યો તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો મારે માની જગણ મારે માને જગણ હું કોઈ થોડો જોયો બચી ગયો